વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. હવે આગ્રા શહેરમાં આ સંતદાસજીના આ ગામમાં એક સદગૃહસ્થ વૈષ્ણવ રહેતા, બહુ જ ધનવાન, ગામના શેઠ તરીકે પ્રખ્યાત. એમના ઘરે ભગવદ સેવા થતી. તેઓના ઘરે રોજ રાત્રે ભગવદ વાર્તા પણ થતી. એટલું જ નહીં, પરંતુ અહંકાર રૂપેના ભગવદીયપણાનો કેવલ એક પ્રભાવ બતાવવા અર્થે પોતાના ઘરે થતી ભગવદ વાર્તા સાંભળવા માટે જે વૈષ્ણવો આવતા, બધાને વાર્તા પ્રસંગો પૂરા થયા બાદ મહાપ્રસાદમાં ઠોર લાડુનો પ્રસાદ વાંટતા. વળી સમાજમાં મને ભગવદીય કહે, બધા સમાજમાં મારી કીર્તિ વધે, સમાજમાં હું કંઈક આવું છું, આવી ભાવના પોતે પોતાનું જીવન, ભાવનાના કારણે પોતે આવું જીવન વ્યતીત કરી રહ્યા છે. પરંતુ આ શેઠ જાણતા નહીં હોય કે સમાજમાં ભગવદીય કહેવડાવવું તો સહેલું છે, પરંતુ ખરેખર ભગવદીય થવું બહુ મુશ્કેલ છે. આ તો પ્રભુની પૂર્ણ કૃપા થાય તો જ ખરેખર જીવ ભગવદીય થઈ શકે. અને વળી કીર્તિ કે ખોટી મોટાઈ મેળવવા મસ્ત થઈ જીવન જીવી રહેલા આ શેઠ બિચારા શું જાણે કે ગંદા પાણીના ખાબોચિયામાં રહેતા દેડકા જેવો પણ હું નથી. થોડોક સમય વીત્યો છે. સમાજની દ્રષ્ટિએ ભગવદીય જેવા આ શેઠના સાંભળવામાં આવ્યું કે સંતદાસજી પણ એક પરમ ભગવદીય વૈષ્ણવ છે, શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર વૈષ્ણવ છે. એમના ઘરે પણ નિત્ય ભગવદ વાર્તા થાય છે. કેટલાક રસિક વૈષ્ણવ એમને ત્યાં પધારે છે. આવું સાંભળ્યું હોવાથી પોતાને પણ ભાસ થયો કે સંતદાસજીના ઘરે ઘણાય રસિક વૈષ્ણવ પધારે છે. સૌ સંતદાસજીના ઘરે અલૌકિક લાભ લે છે. તો પણ એવા સત્સંગનો લાભ લેવા માટે હું પણ ત્યાં જાઉં, જોઉં તો ખરો કે ત્યાં કેવો રસ આવે છે. આવો થોડો અહંકાર, આવો વિચાર, અને આ વિચાર સાથે સંતદાસજીના ઘરે જે સમયે ભગવદ વાર્તા થઈ રહી છે, આ સમયે પોતાની વાહ કરનારા 3-4 વૈષ્ણવને પણ સાથે લઈને આ વૈષ્ણવ પોતાને જે ભગવદીય કેવડાવતા હતા, એ શેઠ સંતદાસજી પરમ ભગવદીયના ઘરે આવ્યા. પ્રભુની નિકુંજ જેવા સંતદાસજીના ઘરે પ્રવેશ કર્યો. દ્રષ્ટિ કરે છે તો સામે ચોકમાં સંતદાસજી બિરાજમાન છે. બાજુમાં પ્રગટાવેલો એક દીવો છે. સંતદાસજી વાર્તા પ્રસંગો કરી રહ્યા છે. સંતદાસજીની જમણી બાજુએ પુરુષ વર્ગ બેઠો છે, ડાબી બાજુએ સ્ત્રી વર્ગ બેઠો છે. વાર્તા સ્થાનમાં બિલકુલ શાંતિ પ્રસરેલી છે. નાના નાના બાળકો પણ ત્યાં આનંદથી બેસી રહ્યા છે. નિંદ્રાદેવીએ પોતાનું સ્થાન ઘરે મૂકી દીધું છે. સર્વ રસિક વૈષ્ણવો ભગવદ વાર્તાના રસમય પ્રસંગો સાંભળીને રસમસ્ત બન્યા છે. અને વળી કોણ આવે ને કોણ જાય એની કોને ખબર છે. વૈષ્ણવો તો આવતા જાય, જ્યાં જ્યાં બધા જગ્યા દેખાય ત્યાં બેસતા જાય. આવું અદ્ભુત અનુપમ વાતાવરણ જોઈ શેઠ તો ચકિત થઈ જાય છે. પોતે શ્રીમંત હોવાથી કોઈએ સન્માન નથી કર્યું. પોતાની લજ્જા આવી. અરે, મને કોઈ આવો બેસો પણ કહેતું નથી. આવો પણ વિવેક મારા માટે નહીં. ખેર, હવે હું આવ્યો જ છું તો બેસું તો ખરો. ક્યારે કોઈ ભગવદીય વૈષ્ણવ સંત ગુરુજન પાસે જઈએ તો માનની આશા વગર દૈન્ય થઈને પ્રભુ ચરણોમાં બેસવું, આ અહીંયા બતાવ્યું છે. પોતાના મનમાં એવું વિચાર્યું. શેઠ તો એક જગ્યાએ બેસી ગયા. એમની સાથે આવેલા એ વૈષ્ણવ પણ બેઠા, લંબી વૈષ્ણવો. સમજો કે ચાલી રહેલો વાર્તા પ્રસંગ છે. પોતાને કંઈ સમજણ પડી નથી, કાંઈ રસ જેવું એમને દેખાતું નથી, અને નીરસ જેવા આ શેઠને હવે ઊંઘ આવી છે. જોકાવવા લાગ્યા. બિચારા શેઠ જાણે પણ શું ને આવકાર ક્યાં મળે, કે સન્માન ક્યાં થાય, કે વાહ કોણ કરે, કે આવો બેસો કોણ કહે. શોભા રૂપેના દીવાના અજવાળા ક્યાં દેખાય. આ તો શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર અને એ પણ પરમ ભગવદીયનું ઘર છે. સમાજમાં આવા રાખવામાં આવતા રંક રાય તરીકેનો ભેદભાવ ક્યારે ભક્તજનોના ઘરે ન રખાય.
ત્યાં તો સર્વ સમાન જ હોય. ટૂંકમાં જે ભગવદ ભક્તો નિસ્વાર્થી હોય છે એમની દ્રષ્ટિમાં તો સૌ સમાન છે. જેઓ ખરેખર ભગવદ ભક્તોની કોટીમાં જ છે, આવા ભગવદ ભક્તોને ત્યાં કદી પણ લૌકિક આમંત્રણ કેવું હોય, લૌકિક સન્માન કેવું હોય, લૌકિક વાહવાહ કેવી હોય, લૌકિક અજવાળા કેવા હોય, લૌકિક વાતો પણ કેવી હોય ને લૌકિક ભાવ પણ કેવા હોય, લૌકિક સંબંધો પણ ત્યાં ન હોય. ટૂંકમાં વૈષ્ણવ તરીકેનો સાચો વિવેક તો એ જ કહેવાય કે ભગવદ વાર્તાના સ્થાનમાં ગયા એટલે ત્યાં કેવલ આપણે નાના મોટા થઈને નહીં જવાનું, માન સન્માન સાથે નથી જવાનું, પણ એ ભગવદ ભક્તના ચરણમાં બેસીને એક ચિત્તે એમના મુખની રસમય વાણીને સાંભળી કૃતાર્થ થવાનો વિશેષ મહત્વ છે. એમના ચરણોમાં બેસવાનું મહત્વ છે. સંતદાસજીએ જોયું કે ભગવદ વાર્તા સાંભળવા માટે આ શેઠજી અહીંયા આ ઘરમાં આવ્યા છે. ભગવદ ઈચ્છા માની છે. સંતદાસજીએ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. ભગવદ વાર્તા પૂરી થઈ, કીર્તન સર્વ બોલાઈ ગયું. ફરસાણ તરીકે ચણાની દાળનો પ્રસાદ સર્વ વૈષ્ણવોએ સંતદાસજીને વાંટ્યો. સંતદાસજીએ સર્વને પ્રસાદ વાંટ્યો છે. વૈષ્ણવો કોઈ પણ જાતનો ભેદભાવ નથી રાખતા. વાર્તા સાંભળવા આવેલા આ સદગૃહસ્થ શેઠજી તો ઊંઘતા હતા, એમને જગાડ્યા. સંતદાસજી એમને પણ ચણાની દાળનો પ્રસાદ આપ્યો. આમાં વૈષ્ણવ થઈને નહીં પરંતુ પોતે જેને ભગવદીય માનતા હતા આવા સંતદાસજીનું અપમાન કરીને કહેવા લાગ્યા કે આપ તો પરમ ભગવદીય સંતદાસજી છો, શું પ્રસાદ આપ્યો છે આપે? આવું કહી પોતાની સાથે આવેલા વૈષ્ણવ સહિત શેઠજી ઉઠ્યા, ચાલ્યા ગયા અપમાન કરીને. એટલું જ નહીં, ઉઠીને પોતાના ઘરે જવા માટે જોડા પહેરતા પહેરતા હસ્તમાં રાખેલા મહાપ્રસાદને રસ્તામાં સંતદાસજીના ઘરની બહાર જમીનમાં ફેંકી દઈને જતા રહ્યા. આમ આ વૈષ્ણવો મહાપ્રસાદનું એમ બંને સ્વરૂપોનું અપમાન કર્યું. સંત જીવનું અપમાન કર્યું, ભગવદીય જીવનું અપમાન કર્યું અને પ્રભુના અધરામૃતનું અપમાન કર્યું. પરમ ભગવદીય શેઠજીએ જ્યારે આ પરમ ભગવદીયને ત્યાંથી પાછા ગયા પછી પાછા દેખાયા ને. ટૂંકમાં સંતદાસજી જેવા ભગવદીયનો સંગ એ સંતદાસજીના ઘરની જેવી રજ, સંતદાસજીના જેવા ઘરનો મહાપ્રસાદ જે અનમોલ છે, જેનું મૂલ્ય આંકી શકાય એવું નથી. આવા ભગવદીય માટે પ્રભુએ કંઈક વિચાર્યું હોય છે. બાકી બધુંય પ્રભુએ પોતાને જેઓને અંગીકૃત કર્યું, પોતાના જ માન્યા એવા વૈષ્ણવના ઘરે આવા વૈષ્ણવ પાસે શેઠ થઈને, અહંકારી થઈને કાંઈ ન મળે બાપા, કાંઈ ન મળે આવું કહીને જાય એવાનું શું થાય? દાસ બનીને જઈએ તો સર્વસ્વ અર્પણ કરીએ તો બધું મળે, એમનેમ કશું ન મળે. બીજી તરફ શ્રી ઠાકોરજીની આજ્ઞા મુજબ સંતદાસજીના પિતાજીએ અગાઉથી જે મહાદેવજી હરિભક્ત જેવા પુત્રનું વરદાન આપ્યું છે એ જ મહાદેવજી કોઈ જાણે નહીં ને એવી જ રીતે આ સંતદાસજીના ઘરે ગુપ્ત સ્વરૂપે રોજ ભગવદ વાર્તા સાંભળવા આવે. ભગવદ વાર્તા પૂર્ણ થાય તરત પોતે જતા રહે. પરંતુ આજે અલગ બન્યું. પેલા શેઠજી ભગવદ વાર્તા સાંભળવા માટે આવ્યા હતા અને જતા જતા પ્રભુનો આ અધરામૃત રૂપી પ્રસાદ ફેંકી દીધો અહંકારમાં આવીને. અને મહાદેવજી બહાર ઊભા છે, જોઈ ગયા. જમીન પર વેરાયેલા આ મહાપ્રસાદના એક એક દાણાને વીણી વીણીને પોતે આરોગવા લાગ્યા. હવે સંતદાસજીના ઘરે આવેલા વૈષ્ણવો ભગવદ સ્મરણ કરી કરી સૌ પોતપોતાના ઘરે જઈ રહ્યા છે અને આવામાં જમીન પર વેરાયેલા મહાપ્રસાદના દાણાને વીણી વણીને ખાઈ રહેલી અજાણી વ્યક્તિ ને જોતાની સાથે જ આ વૈષ્ણવો ચોર ચોર કરી બૂમાબૂમ કરી મૂકી. અજાણી વ્યક્તિએ મહાદેવજીને ચોર ચોર કહી અને પકડી લીધા. સંતદાસજી બહાર આવ્યા છે, કહ્યું કે ચોર ચોર ના કહો. જ્યાં ભગવદ વાર્તા થતી હોય ને ત્યાં ચોર કદી ન આવે.
બાદમાં સંતદાસજી અજાણી વ્યક્તિને પૂછ્યું કે આપ કોણ છો? વિવેક ભરેલા વચનો સાંભળી અજાણી વ્યક્તિ વૈષ્ણવ બધા જતા રહ્યા છે અને સંતદાસજીને કહ્યું કે હું તો મહાદેવજી છું. તમારા જેવા હરિભક્તના ઘરે થતી વાર્તા સાંભળવા તો હું નિત્ય આવું છું. અને વળી આ ભગવદ્ વાર્તા પૂર્ણ થાય, સૌને પ્રસાદ તો આપો છો, પરંતુ આપના ઘરનો પ્રસાદ મને કદી મળ્યો નથી. અને શ્રી ઠાકોરજીએ સાક્ષાત કૃપા કરી કે ઘમંડી વૈષ્ણવે આપનો આપેલો આ મહાપ્રસાદ અહીંયા ફેંકીને જતા રહ્યા અને અદ્રામૃત સ્વરૂપે આ પ્રસાદ મને લેવાની બહુ જ ઈચ્છા હતી અને આજે મને પ્રસાદ મળવાનો મોકો મળી ગયો. આમ કરતાં કરતાં ઘણા દિવસો, આજે જે શ્રીમંત સદગૃહસ્થ શેઠ આવ્યા હતા એ શેઠને કંઈ પ્રભુ પ્રેરણા થવાથી શેઠને ભગવદ્ વાર્તા સાંભળવાની ઈચ્છા થઈ. આ શેઠ આજે અહીં પાછા ભગવદ્ વાર્તા સાંભળવા માટે આવ્યા અને એમના દ્વારા મારા ઉપર એટલે આ રીતે કૃપા થઈ છે. આવું હરિભક્તે શેઠને પ્રસાદ આપ્યો અને શેઠને એ પ્રસાદ પ્રત્યે અભાવ થયો. જમીન પર પ્રસાદ ફેંકી દીધો અને મહાદેવજી કહે છે કે મારા જેવા ભાગ્યમાં આ પ્રસાદ લખાયેલો હતો કે આજે મને આ મહાપ્રસાદ મેં વીણી વીણીને હજી હું ખાતો જ હતો. એવામાં આ ભગવદીય વૈષ્ણવોએ મને ચોર સમજીને પકડી લીધો. આમ ભગવદ્ વાર્તા સાંભળતા સાંભળતા ભગવદ્ રસના આવેશવાળા વૈષ્ણવો મને આવી રીતે જે સ્પર્શ થયો એ પણ શ્રી ઠાકોરજીની મારી ઉપર કૃપા જ થઈ હોય એવું હું માનું છું. નહીતર મારા જેવાને માટે આવા વૈષ્ણવનો સ્પર્શ પણ ક્યાંથી હોય. એટલે વિશેષ શું કહું, ટૂંકમાં એટલું જ કહું છું કે કૃપા થઈ હોય તો તે તમારા જેવા હરિભક્તની મને થોડી કૃપા, આ સૌ વૈષ્ણવોની અને સંપૂર્ણ કૃપા જો થઈ હોય તો આ શેઠે જે ઘમંડમાં આવીને પ્રસાદ અહીંયા ફેંકી દીધો એને જો ન ફેંક્યો હોત તો મને મહાપ્રસાદ આપના જેવા હરિભક્તના ઘરનો ક્યાંથી મળવાનો હતો. મહાદેવજીના આવા વચનો સાંભળ્યા વૈષ્ણવો અતિ આનંદ થયા છે, પ્રસન્ન થયા. એટલું જ નહીં પરંતુ સાક્ષાત મહાદેવજી પણ સંતદાસજીના ઘરે ભગવદ્ વાર્તા સાંભળવા માટે આવે છે. આવું જાણીને સંતદાસજીના સ્વરૂપ પ્રત્યે અલૌકિક પ્રભાવ વૈષ્ણવોને સમજાયો. બાદ શ્રી મહાપ્રભુજીના સેવક તરીકે આ સંતદાસજી ઉપર શ્રી ગોસાઈજી અત્યંત પ્રસન્ન રહેતા હતા કે જેથી શ્રી ગોસાઈજી જ્યારે જ્યારે આગ્રા પધારે ત્યારે ત્યારે બોલાવ્યા સિવાય સંતદાસજી ઘરે પધારતા. શ્રી ગોસાઈજી પ્રભુ સંતદાસજીના ઘરે જેટલા દિવસ બિરાજે એટલા દિવસ તન મન ધન તરીકે પોતાનો સર્વસ્વ અર્પણ કરી આ સંતદાસજી તથા તેમના સ્ત્રી બંને જણ શ્રી ગોસાઈજીની સેવાનો અનુપમ લાભ લેતા. આવા પ્રકારના સંજોગોમાં પણ સંતદાસજી પાસે રહેલી 24% પૂંજીમાંથી જીવન વ્યતીત કરતા કરતા જીવનના ઘણાય વર્ષો પસાર થઈ ગયા. હવે આ 24% પૂંજી તો એમની એમ જ રહી, એટલે એ પૂંજીમાંથી થતી કમાઈ દ્વારા પોતાનો નિર્વાહ કરી રહ્યા હતા. પરિણામે સંતદાસજીના આવા અલૌકિક પ્રકારના જીવનથી ગામના સર્વ વૈષ્ણવો સંતદાસજી તથા તેમના સ્ત્રી બંનેના સદ્ગુણની અત્યંત પ્રશંસા કરતા. થોડાક દિવસો વીત્યા છે. આમ 24% પૂંજી દ્વારા કમાઈ તરીકે આવતા માત્ર 2.5%થી સંતદાસજી પોતાનો નિર્વાહ કરે. આવા સમાચાર ગૌડ દેશના રહેવાસી એક નારાયણદાસજીના સાંભળવામાં આવતા નારાયણદાસજી વિચાર કરવા લાગ્યા કે સંતદાસજીને ભગવદ સેવામાં ધનનો બહુ સંકોચ રહેતો હશે. આમ નારાયણદાસજી આવું વિચાર્યું, સંતદાસજી ઉપર પત્ર લખ્યો અને સાથે સાથે મોહરોની હુંડી લખી પત્ર સાથે રાખ્યો છે. કાસદને બોલાવ્યો, આ પત્ર સંતદાસજીને આપી આવો. નારાયણદાસજીના કહેવા મુજબ કાસદ તો આગ્રા ગયો, સંતદાસજીના ઘરે જઈ સંતદાસજીને આપ્યો છે અને બાદમાં પત્ર સાથે મોહરોની હુંડી જોઈ તેમજ સંતદાસજીને પત્ર વાંચવા આપ્યો.
સર્વ વિગત વાંચી છે સંતદાસજીએ. કાસદને મહેનતાણા તરીકે એક ટકો આપ્યો છે અને સાથે સાથે નારાયણદાસજી ઉપર પત્ર પણ લખી આપ્યો કે ભાઈજી, તમે મોહરોની હુંડી સાથે લખીને મોકલેલો આ પત્ર મને મળ્યો છે. પત્રમાં લખેલી સર્વ વિગત મેં જાણી છે. જવાબમાં લખવાનો કે મને સુખી કરવા માટે મોહરોની હુંડી મોકલી છે, પરંતુ તમારી આવી ખરેખર ઉદારતા તરીકેની વૈષ્ણવતા દેખાડી, પરંતુ તમારી આવી પ્રભુતાના કારણે 2.5% જેટલું તો હું કમાઉં છું અને એનાથી 1% કાસદને આપ્યો છે. અમારે ત્યાં બિરાજતા શ્રી ઠાકોરજીના રાજભોગની 1 દિવસની રાજભોગની સિવાયની સેવા થઈ, એટલે હવે પછી આવી કૃપા કદી પણ કરશો નહીં. આવા પ્રકારે આવતું દ્રવ્ય મારે ત્યાં રાખવું અયોગ્ય છે. મોકલેલી હુંડી મેં ગોસાઈજીને મોકલી આપી છે. આ બધું લખ્યું, જય શ્રી કૃષ્ણ કર્યા, પત્ર લખી સંતદાસજીએ કાસદને આપ્યો અને આ પત્ર નારાયણદાસજીને આપજો આવું કહ્યું. કાસદ તો પત્ર લઈ નારાયણદાસજી પાસે આવ્યો. સંતદાસજીએ આપેલો પત્ર નારાયણદાસજીને આપ્યો. ખૂબ જ હર્ષ પામેલા નારાયણદાસજી પ્રથમ તો ખૂબ જ પ્રસન્ન થયા. પછી પોતાના હૃદયમાં બહુ દુઃખ થયું કે મેં મારા ધનના પ્રભાવમાં અંજાઈ જઈને ખરેખર બહુ મોટી ભૂલ કરી છે. ન કરવા જેવું મેં કાર્ય કર્યું છે. હે પ્રભુ, હવે શું થાય? મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. અત્યંત કલ્પાંત કરતા કરતા નારાયણદાસજી કહેવા લાગ્યા કે સંતદાસજી, આપ ધન્ય છો, ધન્ય છો. હવે પોતાની પાસે રહેલી શ્રી ઠાકોરજીની 24% પૂંજીનો આશ્રય નહીં રાખનાર આ સંતદાસજી અન્ય કોઈના દ્રવ્યનો આશ્રય તો ક્યાંથી જ કરે? આમ પ્રભુ સિવાય અન્ય કોઈ વસ્તુનો આશ્રય નહીં કરનાર સંતદાસજીએ તો નારાયણદાસજીએ મોકલેલી હુંડી શ્રીમદ ગોકુલમાં બિરાજતા શ્રી ગોસાઈજી પ્રભુને મોકલી આપી. સમજો કે આ હુંડી શ્રીમદ ગોકુલમાં ચંપાભાઈ ભંડારી પાસે આવી પહોંચી. આ ચંપાભાઈ ભંડારીએ શ્રી ગોસાઈજી પાસે આવીને વિનંતી કરતા કહ્યું કે રાજ, ગૌડ દેશના રહેવાસી નારાયણદાસજીએ મોહરોની 1 હુંડી સંતદાસજીને મોકલી હતી, પરંતુ આ સંતદાસજી આ હુંડી નહીં રાખી આપને મોકલાવી છે. ચંપાભાઈ ભંડારીની વાત સાંભળી શ્રી ગોસાઈજી પ્રભુએ પોતાના શ્રીમુખથી આજ્ઞા કરી કે હે ભગવદીય વૈષ્ણવ, આ દ્રવ્યનો આશ્રય ન હોય, તેઓને તો કેવલ પ્રભુનો જ આશ્રય હોય. ભગવદીય વૈષ્ણવને કદી દ્રવ્યનો આશ્રય ન હોય, કેવલ પ્રભુનો જ આશ્રય હોય. એટલે કે સંતદાસજી તો શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક છે, જેથી વૈષ્ણવનું આવું દ્રવ્ય કેમ રાખે? આમ આવી આજ્ઞા કરી શ્રી ગોસાઈજી પ્રભુજીએ સંતદાસજીની સરાહના કરી છે. હવે આવો વિચાર કર્યો કે આ સંતદાસજીની ભાવના, હાલ કહેવાતા જીવોની ભાવના, બંનેની ભાવનામાં કેટલું અને કેટલું વિશિષ્ટ, બંનેનું વલણ અલગ અલગ છે. ક્યાં હાલના કહેવાતા જીવોની ભાવના અને ક્યાં સંતદાસજી જેવા પરમ ભાગવત જીવોની ભાવના. ત્યારબાદ શ્રી ગોસાઈજી પ્રભુજીએ ગોકુલવાસ કર્યો. શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ, શ્રી ગોસાઈજી પ્રભુજીનો પ્રાગટ્ય જન્મદિવસ જ્યારે આવતો હતો, ત્યારે શ્રી ગોસાઈજી પ્રભુજીના દર્શન કરવા માટે સંતદાસજી શ્રીમદ ગોકુલ જતા. થોડાક દિવસો શ્રીમદ ગોકુલમાં રહ્યા. જે કંઈ પ્રાપ્ત કરવાનું હોય પ્રાપ્ત કરી પોતે પાછા આગ્રા આવી જતા. સમયની ગતિ પસાર થઈ રહી છે. સમજો કે એક દિવસ દામોદરદાસ હરસાણીજીની બરોબર શ્રી ગોસાઈજી પ્રભુજીના સેવક ચાચા હરિવંશજી આગ્રા આવ્યા છે. સર્વ વૈષ્ણવને આપણા અનંત કોટી વંદન, પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. હવે ચાચા હરિવંશજી આગ્રામાં જ્યારે આવ્યા ત્યારે સવારનો સમય હતો. શહેરમાં પ્રવેશ કરી હજુ તો છારછું એટલે દરવાજેથી સંતદાસજીના ઘર તરફ જઈ જ રહ્યા છે. આવામાં છારછું દરવાજામાં જ રૂપચંદ નંદાનો સમાગમ થઈ જતા અરસપરસ બંને ભગવદ સ્મરણ કર્યું, અલૌકિક આનંદ અનુભવ્યો. બાદ રૂપચંદ નંદાએ ચાચા હરિવંશજીને વિનંતી કરી કે આજે તો આપ મારા ઘરે ચલો. જવાબમાં ચાચા હરિવંશજીએ કહ્યું, ના, હું તો આજે સંતદાસજીના ઘરે જવાનો છું, ત્યાં જ રહેવાનો છું. આ વાત સાંભળી
રૂપચંદ નંદાએ વિશેષ આગ્રહ કરતા કહ્યું કે સંતદાસજીના ઘરે તો હંમેશા જાઉં છું, પરંતુ આજે મારા ઘરે પધારો, મારું ઘર પાવન કરો. દાસત્વથી ભરેલા રૂપચંદ નંદાના આવા આગ્રહને વશ થતા ચાચા હરિવંશજી સંતદાસજીના ઘરે જવાને બદલે રૂપચંદ નંદાના ઘરે ગયા. ત્યાં સ્નાન કર્યું, સર્વ કાર્ય કરી પ્રસાદ લઈને પરવાર્યા. બીજી બાજુ ચાચા હરિવંશજી આગ્રામાં આવ્યા છે ને રૂપચંદ નંદાના ઘરે ગયા છે આવું સંતદાસજીને જાણવામાં આવ્યું. મનમાં ખૂબ જ દુઃખ કરવા લાગ્યા. અરે રે, મારો એવો કયો અપરાધ થયો કે ચાચાજી આજે મારા ઘરે ન પધાર્યા અને રૂપચંદ નંદાના ઘરે પધાર્યા. પોતાની સ્ત્રીને કહ્યું, ચાલો આપણે ચાચાજીને ક્યારેય કંઈ સાધારણ વચન તો કદી કહ્યા નથી ને? જવાબમાં સ્ત્રીએ કહ્યું, ના, હું તો કોઈ દિવસ કાંઈ બોલી નથી. રાજભોગની સેવામાંથી પરવારી બહાર આવ્યા, 2-4 ઘડી રાહ જોઈ કે હમણાં આવશે ચાચાજી, હમણાં આવશે. રાહ જોવા છતાં પણ ચાચાજી નથી આવ્યા. આખરે નિરાશ થયા. સંતદાસજી ચોપડા અને એમની સ્ત્રી બંને ધંધા અર્થે બહાર જાઉં છું. આ સંતદાસજી એમની સ્ત્રીને કહ્યું કે હું ધંધા અર્થે બહાર જાઉં છું, બીજા દિવસે ચાચાજી આવે તો મને બોલાવજો, અને ચાચાજી જો ન આવે તો મહાપ્રસાદ ઢાંકી દેજો. આવું કહ્યું. સંતદાસજી તો પોતાના ધંધા અર્થે બહાર ગયા છે અને સ્ત્રીએ ચાચાજીની બહુ રાહ જોઈ, પરંતુ ચાચાજી આવ્યા નહીં. આખરે મહાપ્રસાદ ઢાંકી દીધો. હવે જેઓના ચિત્તની વૃત્તિ ક્યાંય બીજે જ છે, આવા સંતદાસજી બજારમાં બેઠા બેઠા કોડી વેચી રહ્યા છે અને એમનું મન ચાચા હરિવંશજી પાસે છે. આવામાં ઉત્થાપનનો સમય થયો. પોતાના ધંધાને સંકેલી લીધો. સંતદાસજી તો બજારમાંથી ઘરે આવ્યા. ઘરે આવતાની સાથે પોતાની પત્નીને પૂછ્યું, ચાચાજી આવ્યા કે નહીં? જવાબમાં બહારની સેવા કરી રહેલ સ્ત્રીએ કહ્યું કે ના, હજી આવ્યા નથી. સ્ત્રી નિરાશા જેવા શબ્દો સાંભળી મહાપ્રસાદ પ્રત્યે કંઈ પણ વિચાર નહીં કરતા પોતાના લથડતા શરીરે સ્નાન કર્યું છે. શ્રી ઠાકોરજીના ઉત્થાપન કરાવ્યા. શયન સુધીની સેવાને પહોંચી બહાર આવ્યા. પછી તો સમજો કે રાત્રિ થઈ ગયેલ હોવાથી હજુ ચાચા આવ્યા નહીં. હજુ ચાચાજી આવ્યા નહીં આવો વિચાર કર્યો અને સ્ત્રી પુરુષ બંને જણે રાત્રિએ પણ મહાપ્રસાદ લીધો નથી. 2 દિવસ થયા. એટલું જ નહીં, ઘરમાં ક્યાંય ચેન નથી પડતો. વિચાર કરતા કરતા કે આજે અમારા ઘરે ચાચાજી આવ્યા નથી, અમે શું અપરાધ કર્યો છે પ્રભુનો? આ વખતે ચાચાજી અમારા માટે શું વિચાર્યું હશે? આવી વાત અન્ય કોઈ વૈષ્ણવને નહીં કરતા માત્ર હૃદયમાં સમાવી રાખી સમય પસાર કર્યો. આખરે મોડી રાત્રિ થઈ છે. સુવાનો વિચારે છે. ઘરમાં જેમ તેમ પડી રહ્યા છે, ઊંઘ આવતી નથી. અત્યંત દુઃખી થઈ રહ્યા છે. એમનું વર્ણન કરવું અશક્ય છે. ઘાયલના હૃદય તો ઘાયલ જ જાણે. ટૂંકમાં એટલું જ કે બંનેના હૃદયમાં એક જ રટણ, ચાચાજીએ અમારા માટે શું વિચાર્યું હશે? અરે, અહીં દેહ સંબંધ તરીકેના સ્નેહની વાત જ આવતી નથી. અહીં તો આત્મ સંબંધ તરીકેના સ્નેહની વાત છે. સ્નેહ સ્વરૂપ પ્રગટ પણ કોણ કરી શકે? એટલે કે એવા સ્નેહનું સ્વરૂપ તો એવા જે સ્નેહી હોય એ જ જાણે કે પોતાના ઘરે સંતદાસજી જે દશામાં પસાર થઈ રહેલા છે, એની રૂપચંદ નંદાના ઘરે મુકામ કરી રહેલા ચાચાજી પણ એવી જ દશામાં એમનું પણ રાત્રિ પસાર થઈ રહી છે. ઘડીકમાં સૂવે છે, ઘડીકમાં ઝબકીને જાગે છે ચાચા હરિવંશજી. ઘડીકમાં ઉઠી બેઠેલા હોય છે તો ઘડીકમાં આમ તેમ ફરે છે. આ બાજુ સંતદાસજીની પણ આ જ અવસ્થા છે. પોતપોતાની આવી બંનેની દશા છે. ચાચાજી પણ જાણે છે. આમ આવા સમયે શ્રી ચંદ્રાવલીજીના ગુપ્ત સ્વરૂપવાળા શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે સંપૂર્ણ કૃપાપાત્ર જેવા શ્રી મહાપ્રભુજીના સેવક સંતદાસજીનું માત્ર નામ સ્મરણ કરતા જ મનુષ્ય જીવન કૃતાર્થ થઈ જાય છે. પ્રભુમાં પરમ ભક્તને આપણા કોટી કોટી પ્રણામ સહ જય શ્રી કૃષ્ણ. આવા સખી ચંદ્રિકાના ગુપ્ત સ્વરૂપવાળા સંતદાસજી અને સાથે સાથે એમના સ્ત્રી પણ બંને તમારી રાહ જોઈ હજી બેસી રહ્યા છે. 2 દિવસ થયા છે, મહાપ્રસાદ લીધો નથી, જલપાન કર્યું નથી. આમ આવા ભગવદીયને તમે શ્રમ કરાવો છો.
અયોગ્ય છે. હવે વિલંબ ના કરો, જલ્દીથી એમના ઘરે જાઓ. આવું શ્રી ગુસાઈજી પ્રભુજીએ સ્વપ્નમાં કહ્યું. પછી તો સમજો કે શ્રી ગુસાઈજી પ્રભુજીની આવી આજ્ઞા મુજબ ચાચાજી તો એ સમય તૈયાર થયા છે. બાજુમાં સૂઈ રહેલા રૂપચંદ નંદાને કહ્યું કે હું સંતદાસજીના ઘરે જાઉં છું. ઘરના દ્વાર બંધ કરી તમે સૂઈ જાઓ. લગભગ અડધી રાત છે. ચાચાજીની વાત સાંભળી રૂપચંદ નંદાએ કહ્યું કે અત્યારે આટલી મોડી રાત્રે એમના ઘરે સવારે પ્રેમથી જજો. રૂપચંદ નંદાએ વાત પ્રત્યે લક્ષ્ય નહીં આપ્યું. ચાચાજીએ તો કહ્યું કે અરે ભાઈ, સવાર તો કોણ જાણે ક્યારે થશે. મારે તો હમણાં જ સંતદાસજીના ઘરે જવું છે. આવું કહ્યું ચાચાજી તો રૂપચંદ નંદાના ઘરેથી ચાલી નીકળ્યા. હવે રૂપચંદ નંદા ગુસાઈજીના ઘરે કૃપાપાત્ર સેવક હતા. જેથી આવા પ્રકારના આવા વાતાવરણથી પોતાને જે કાંઈ સમજવા જેવું હતું એ સમજાઈ ગયેલ હોવાથી અર્ધરાત્રિએ સંતદાસજીના ઘરે જતા રોકાયા નહીં. અર્ધરાત્રિએ સંતદાસજીના ઘરે જતા રોક્યા નહીં. પોતાના ઘરના દ્વાર બંધ કર્યા. પોતે સૂઈ ગયા. ઊંઘ આવતી નથી. કાંઈ ના કાંઈ વિચારે ચડ્યા છે. આ બાજુ રૂપચંદ નંદાના ઘરેથી ચાચાજીએ સંતદાસજીના ઘરે પ્રયાણ કર્યું છે. ઘરના દ્વાર બંધ છે. કેમ જાણે દ્વાર ખોલવા માટે સૂચન કરતા હોય એમ જય શ્રી કૃષ્ણ બોલ્યા છે. ચાચાજીએ ભગવદ સ્મરણ કર્યા. કોઈ પણ બીજી આવેશવાળી દશામાં પડી રહેલા સંતદાસજી અને એમના પત્ની બંને ચાચાજીનો અવાજ સાંભળ્યો. અત્યંત આનંદમાં આવી ગયા. સંતદાસજીએ જલ્દી પોતાના ઘરના દ્વાર ખોલ્યા છે. ભગવદ સ્મરણ કર્યા. મળવા માટે જેઓને નેત્રો અતિ રાહ જોઈ રહ્યા હતા. સંતદાસજીના નેત્રોને ચાચાજીના નેત્રો મળ્યા. અશ્રુની ધાર વહેવા લાગી. ચાચાજીની છાતી સાથે પોતાની છાતી બરોબર મિલાવી કોઈ અલૌકિક સ્નેહથી સંતદાસજી ચાચા હરિવંશજીને ભેટ્યા છે. બાદ પોતાનાથી થયેલ અપરાધ બદલ સંતદાસજી પાસે ચાચા હરિવંશજીએ ક્ષમા માંગી છે. ચાચાજી કહેવા લાગ્યા કે મારા સ્નેહીના સ્નેહીથી તમારા ઘરે આવવાના બદલે રૂપચંદ નંદાના ઘરે હું જતો રહ્યો એ મારી મોટી ભૂલ થઈ છે. ભૂલ દ્વારા મેં આપને ઘણો શ્રમ કરાવ્યો એ બદલ હું ક્ષમા માંગુ છું. સંતદાસજી, મારાથી થયેલા આવા અપરાધની મને ક્ષમા કરો. ચાચાજીની આવી વાણી સાંભળી સંતદાસજીનું હૃદય ખૂબ જ દ્રવી ગયું. કહ્યું કે આમ આવી અડધી રાત્રિ જેવા સમયે મારા ઘરે આવ્યા. મેં જે આપને શ્રમ કરાવ્યો એનું શું? બાદ અરસપરસ હાસ્ય વિનોદ કરતા કરતા જેમનો હાથ પકડવાનો છે એવા ચાચાજીનો હસ્ત પકડી ચાચાજીને અંદર લઈ ગયા. અત્યંત માનપૂર્વક ઘરમાં બેસાડ્યા છે. હવે સંતદાસજી અને એમના પત્ની બંને ભૂખ્યા છે. 2 દિવસથી પ્રસાદ લીધો નથી. શ્રી ગુસાઈજી પ્રભુની આજ્ઞા મુજબ ચાચાજીએ વિચાર કર્યો કે આ બંને અત્યારે મહાપ્રસાદ લવડાવવો જોઈએ. આવું મનમાં વિચારી ચાચાજીએ એક લૌકિક યુક્તિ કરી અને કેમ જાણે કેમ પોતે ભૂખ્યા છે એવું વિચારી ચાચાજીએ કહ્યું કે ભાઈ, મને તો બહુ ભૂખ લાગી છે. જેથી જો મહાપ્રસાદ પ્રભુનો હોય તો મને લેવડાવો. જવાબમાં ઢાંકી રાખેલા મહાપ્રસાદનું વર્ણન કરતા સંતદાસજીએ કહ્યું કે મહાપ્રસાદ તો છે પરંતુ સવારનો વાસી છે. જેથી વાસી મહાપ્રસાદ તમને કેમ આપું? પરંતુ આપણે એવું કરીએ કે અત્યારે તો પાછલી રાત્રિનો સમય લગભગ પસાર થઈ જવા આવ્યો છે. જેથી આપ વિચારો, હમણાં સ્નાન કરાવું, પછી સવારમાં પણ થઈ જશે, શ્રીજીને રાજભોગ પણ આવી જશે અને પછી આપણે સૌ મહાપ્રસાદ લઈશું. સંતદાસજીની આવી વાત સાંભળી ભૂખ પ્રત્યેની વધુ સમજૂતી કરાવવા અર્થે ચાચાજીએ ફરી કહ્યું કે ભાઈજી, સવારની વાત કોણ જાણે છે? સવારે શું થશે? મને તો અત્યારે જ મહાપ્રસાદ જોઈએ છે. એવો વિચાર નહીં કરો કે પ્રસાદ વાસી છે. મહાપ્રસાદ લાવો, આપણે સૌ સાથે લઈએ. બાદ ચાચાજીની આવી વાતથી પસાર રાત્રિ થઈ રહેલ છે. અડધી રાત્રિ છે. સંતદાસજીએ પોતાના પત્નીને સ્નાન કરી મહાપ્રસાદ લાવવાનું સૂચન કર્યું. પત્નીએ સ્નાન કર્યું.
અને મહાપ્રસાદ ચાચાજી સન્મુખ ધર્યો. ત્રણેય જણા આ મહાપ્રસાદ લેવા લાગ્યા. મહાપ્રસાદ લેતા લેતા ત્રણેય જણ કોઈક અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યા છે. મહાપ્રસાદ લીધો. ત્રણેય જણાઓને ખરેખર એટલો અલૌકિક આનંદ પ્રાપ્ત થયો કે આ મહાપ્રસાદના સ્વાદનું વર્ણન શું કરવું. ટૂંકમાં એટલું જ કે મહાપ્રસાદ વાસી હોવા છતાં વાસી મહાપ્રસાદને જરાય લૌકિક સંબંધ થતો નથી. આ મહાત્મ્ય અહીંયા બતાવ્યું છે. પ્રભુના અધરામૃતનું ક્યારેય વાસી થતું નથી. મહાપ્રસાદ અત્યારે આ અડધી રાત્રે જેવા સમયે લીધેલ હોવા છતાં પણ સ્વાદ તેમાં સવારનો તાજો જ જે પ્રભુને ધર્યો હોય એવો જ હતો. વાસી મહાપ્રસાદ લઈ લીધા પછી સૌએ જલ લીધું છે, હસ્ત ખાસા કર્યા, પાનબીરી લીધી અને સંતદાસજીના સ્ત્રી પોતાના કાર્યમાં રોકાયા. સંતદાસજી અને ચાચાજી બંને ભગવદ્ વાર્તા કરવા બેઠા. આમ ભગવદ્ વાર્તાનું નામ અહીંયા આવ્યું એટલે હવે કહેવાનું પણ શું હોય. અત્યારના સમયમાં કેવળ લૌકિકમાં અશક્ય થઈને રહેનારા કોઈને તો એવું પૂછતા હોય છે કે પહેલાના સમયમાં મહાનુભાવો જે ભગવદ્ વાર્તા કરતા હતા એ ભગવદ્ વાર્તામાં તેઓને ખરેખર રસાવેશ પણ આવી જતો હતો. આવું ગ્રંથ દ્વારા સ્પષ્ટ સમજાય છે. એટલે એ ભગવદ્ વાર્તા વળી કેવી હશે, કેવી અલૌકિક વાર્તા હશે કે આવો રસપ્રદ એમને અલૌકિક અનુભવ થતો હતો. અત્યારે નથી થતો. આ ભગવદ્ વાર્તામાં કેવી વાતો ને કેવા પ્રસંગો નીકળતા હશે. આ ભગવદ્ વાર્તા વિશે ભગવદીઓ જેવા ઘણા વૈષ્ણવોને પૂછીએ પરંતુ કોઈને કાંઈ કહેતા જ નથી. એનું કારણ શું હશે? એવી ભગવદ્ વાર્તાની વાર્તા કે પ્રસંગો સમજાવનાર મહાનુભાવો અત્યારે ભૂતલ પર નહીં હોય. આવું પૂછનારાઓ કે આવું સમજનારાઓ માત્ર એટલું જ વિચારે છે કે લૌકિક દેહના સુખ માટે કે લૌકિક દેહના પોષણ માટે કે લૌકિક રોટલાના ટુકડા માટે જ્યાં ત્યાં ભટકીને અને જેનો તેનો આશ્રય કરનાર ભિખારણ જેવી સ્ત્રી જો રાણી બનવા જાય તો કેવી રીતે બની શકે? અને વળી ગધા 25 જેવા આંકડાવાળી 25 રૂપિયા જેટલી કિંમતવાળી રકમના બદલે એકડા પછી મીંડાઓ લગાવી લખેલો ચેક લઈને બેંકમાં જાઓ તો બેંકવાળો એવી મોટી રકમ આપે ખરો? અને વળી દમલા, તારા માટે આ માર્ગ પ્રગટ કર્યો છે. મહાપ્રભુજીની વાણી પરથી સ્પષ્ટ સમજાઈ જાય છે કે મહાપ્રભુજીના માર્ગની સ્થિતિ અહીં ભૂતલ પર જ્યાં સુધી છે ત્યાં સુધી માર્ગનો સિદ્ધાંત કે માર્ગનું રહસ્ય જે કાંઈ છે તે સમજનારા તેમજ સમજાવનારા મહાનુભાવ ભૂતલ પર અત્યારે નથી એવું માનવાનું કોઈ કારણ નથી. પણ હવે સમજવું હોય તો સમજો કે ભગવદ્ વાર્તા એટલે સ્વમાર્ગીય રહસ્ય વાતો છે. સ્વમાર્ગીય રહસ્યોની વાતો સાંભળવા કે સમજાવવા માટે પ્રથમ તો તન મન ધન તરીકે જે પોતાનું જે સર્વસ્વ હોય છે આ સમર્પણ કરવું પડે છે. અર્પણ કર્યું કે યોગ્યતા પ્રાપ્ત થવાની, યોગ્યતા પ્રાપ્ત થઈ કે આશ્રયમાં પ્રવેશ થવાનો અને આશ્રયમાં પ્રવેશ થયો કે સ્વમાર્ગીય ફલ માટે બળતરા થવાની, બળતરા થઈ કે પાત્ર તૈયાર થવાનું અને પાત્ર તૈયાર થાય એટલે સ્વમાર્ગીય ભગવદ્ વાર્તા તરીકેનું બધું જ સમજાયું. સમજો પછી જેવી જેમની વૃત્તિ અને જેવી જેમની કૃતિ. વલ્લભાધીશ કી. હવે આ વાસી મહાપ્રસાદ લેવાનું કાર્ય પૂર્ણ થયું. સંતદાસજી અને ચાચાજી બંને જણાએ ભગવદ્ વાર્તાઓ કરવા બેઠા. સ્વમાર્ગીય રહસ્ય તરીકેના પ્રસંગોવાળી ભગવદ્ વાર્તા કરતા કરતા બંનેનો રસાવેશ એવો આવી ગયો કે બંનેના શરીરના ભાન ભૂલાયા, સમયનો ખ્યાલ રહ્યો નથી, વ્યસન અવસ્થામાં આવી ગયા છે. સંતદાસજીની સ્ત્રી તો કાંઈ પણ વિચાર કર્યા સિવાય ફરીથી સ્નાન કર્યું, સામગ્રી તૈયાર કરી, પ્રભુના મંગલ ભોગ કરાવ્યા, રાજભોગની સામગ્રી તૈયાર કરી ઠાકોરજીને રાજભોગ ધર્યો. આમ શ્રી ઠાકોરજીને રાજભોગ આવી ગયા સુધીમાં તો બંને જણ પોતાની દશામાંથી જાગૃત થયેલ નહીં હોવાથી સંતદાસજીની સ્ત્રીએ બંનેની પાસે જઈ અલૌકિક દશાના દર્શન કરી માત્ર એક વિનંતી રૂપે કહ્યું કે શ્રી ઠાકોરજીને રાજભોગ આવી ગયા છે, હવે ઉઠો અને સ્નાન કરો.
સંતદાસજીની સ્ત્રી આવું કહેલ હોવા છતાં અલૌકિક આવેશમાં વ્યસન દશામાં મસ્ત બનેલા બંને સ્વરૂપોમાંથી કોઈએ કાંઈ સાંભળ્યું નથી, જાણ્યું નથી. પોતાના અલૌકિક આનંદ રસ અનુભવી રહેલા હોવાથી કાંઈ નહીં બોલતા સંતદાસજીની સ્ત્રીએ શ્રી ઠાકોરજીના અનવસર કર્યા. પછી સમજો કે બહારની સેવામાં લાગી ગયા. આ રસાવેશ એવો હતો કે 5 પહોર એટલે 15 કલાક સાંજનો સમય થઈ ગયો. 15 કલાક વીતી ગયા છે. સંતદાસજી પત્નીએ તો વળી સ્નાન કર્યું, ઠાકોરજીના ઉત્થાપન કરાવ્યા, સામગ્રી તૈયાર કરી. શ્રી ઠાકોરજીને શયનભોગ પણ આવી ગયા. આ બાજુ શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર સંતદાસજીના ઘરે પરમ ભગવદીય ચાચા હરિવંશજી આવ્યા છે. આવા સમાચાર ગામના વૈષ્ણવને મળ્યા. સાંજનો સમય છે. વૈષ્ણવો સંતદાસજીના ઘરે આવ્યા છે. ઘરમાં વૈષ્ણવો આવી રહ્યા છે. અલૌકિક રીતે અનુભવ થઈ જતા સંતદાસજી અને ચાચાજી બંને પોતાની રસાવેશી અવસ્થામાંથી જાગૃત થયા. સમયની ખબર પડી નથી. સંતદાસજીએ પોતાની સ્ત્રીને પૂછ્યું, કેટલો સમય થયો? જવાબમાં સ્ત્રીએ કહ્યું, સમયનું શું કહું? શ્રી ઠાકોરજીને શયનભોગ આવ્યા છે. શ્રી ઠાકોરજીને શયનભોગ આવ્યા હોવું આશ્ચર્ય સાંભળીને સંતદાસજી નાયા છે. સંતદાસજીએ કહ્યું, નાયા છો? જવાબમાં સ્ત્રીએ કહ્યું, હા, સેવામાં તો હું નાઈ છું. રાજભોગના સમયે મેં તમને સહેજ યાદી તો આપી, પરંતુ ભગવદ વાર્તા કરતા કરતા એટલા આપ રસાનંદ અલૌકિક રસમાં ડૂબેલા હતા કે મારે એમાં વિઘ્ન કરવું મને ઠીક લાગ્યું નહીં. ભગવદ ઈચ્છા જાણી મેં મારા ઠાકોરજીની સેવાનું આગળનું કાર્ય પહોંચવાનું શરૂ કર્યું. પોતાની પત્નીની આ પ્રમાણેની વાત સાંભળી સંતદાસજી તો આશ્ચર્ય પામ્યા. સંતદાસજી તો ખરેખર આશ્ચર્ય પામ્યા. ચાચાજીને કહ્યું કે મહાપ્રભુજીએ તમને આજ્ઞા કરેલી જ છે. તમારા સંગથી તમારી સ્ત્રી કૃતાર્થ થશે, એટલે સમજો કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર તમારી સ્ત્રી તમારા યોગ્ય બનતા શ્રી ઠાકોરજીએ તેમની પાસે સેવા કરાવી સામગ્રી તરીકેની વસ્તુનો અંગીકાર કર્યો છે. બંને જણ સ્નાન જેવા કાર્યોમાંથી પરવાર્યા. શયન દર્શન ખુલ્યા, પ્રભુના દર્શન કર્યા, દંડવત પ્રણામ કર્યા. ત્રણેય જણાએ સાથે શયનભોગનો મહાપ્રસાદ લીધો. મહાપ્રસાદ લીધો એટલું જ નહીં, અલૌકિક આનંદ રસનો પણ અનુભવ કર્યો. આ બાજુ રૂપચંદ નંદાએ જ્યારે વાત સાંભળી ત્યારે રૂપચંદ નંદા તરત જ સંતદાસજીના ઘરે આવ્યા અને ચાચાજીને ગઈકાલે પોતાના ઘરે લઈ જઈ સંતદાસજીને જે શ્રમ કરાવ્યો એ બદલ ક્ષમા માંગી ગદગદ થયા. કહેવા લાગ્યા રૂપચંદ નંદા સંતદાસજીને કે આ બાબતમાં ચાચાજીનો જરાય દોષ નથી. હું એમને મારી સાથે ઘરે લઈ ગયો તો મેં શ્રમ કરાવ્યો છે. હું અપરાધી છું, મને ક્ષમા કરો. મહાપ્રભુજીના સેવકોને શ્રી ગુસાઈજીની કાની મર્યાદા રાખતા, જેથી પોતાના ઘરે ચાચાજીના નહીં આવવા બદલ મહાપ્રસાદ લીધા સિવાય સંતદાસજીને દુઃખ થઈ રહ્યું હતું. આ દુઃખ જોઈ અડધી રાત્રિ થઈ ગઈ હોવાથી શ્રી ગુસાઈજી પ્રભુજીએ ચાચાજીને આજ્ઞા કરી અને ચાચાજી સંતદાસજીના ઘરે આવ્યા. સંતદાસજીનો પ્રભાવ અલૌકિક હતો. આગ્રામાં જેટલા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો થયા, આ સંતદાસજીના આવા અલૌકિક પ્રભાવના આધારે થયા. ગરમીના દિવસો વૈષ્ણવો મળીને શ્રી ગુસાઈજીના શ્રી અંગે ચંદન લગાવતા અને આવામાં જેના ઉપર સંતદાસજીની કૃપા દ્રષ્ટિ થઈ હતી, આવા એક વૈષ્ણવને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સાક્ષાત વૃંદાવન ચંદ્ર શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન થયા. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ભગવતીની કૃપા દ્રષ્ટિ દ્વારા પણ પ્રભુના દર્શનની પ્રાપ્તિ. શ્રી ગોસાઈજીના આવા અનુપમ સ્વરૂપના દર્શનનો અલભ્ય લાભ મેળવવા માટે વૈષ્ણવ કેવલ સંતદાસજીના પ્રભાવથી જ ભાગ્યશાળી બની શક્યા હતા. શ્રી ગુસાઈજી પ્રભુજીની માફક શ્રી ગોકુલનાથજી પ્રભુ શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ સંતદાસજીના દર્શન આપવા માટે આવ્યા. દર્શન આપવા નિમિત્તે 2-4 વખત સંતદાસજીના ઘરે પધાર્યા. સમજો કે શ્રી મહાપ્રભુજીએ આવો અલૌકિક પ્રભાવ સંતદાસજીના હૃદયમાં સ્થાપન કર્યો હતો, જેનું વર્ણન કરવું અશક્ય છે, એના માટે લખવું પણ અશક્ય છે. આવા પરમ કૃપાપાત્ર સંતદાસજી શ્રી મહાપ્રભુજીના અત્યંત કૃપાપાત્ર સેવક
પૂજ્ય શ્રી ચાચાજી અને રૂપચંદ નંદા શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક શ્રી મહાપ્રભુજીના સેવકોની વાત કંઈક નોખી જ છે, અલૌકિક છે. એક સમય એવું બન્યું કે રૂપચંદ નંદા સંતદાસજીના ઘરે આવ્યા. 4 પહોરની આખી રાત્રિ સંતદાસજીના ઘરે જ રહ્યા અને પછી સમજો કે શ્રી મહાપ્રભુજીના લીલા રૂપ ગુણ શ્રવણ કરતા કરતા હૃદયમાં એટલો બધો રસાવેશ પ્રગટ થઈ જવા પામ્યો કે રસાવેશનું સિંચન થતાની સાથે જ રૂપચંદ નંદાના પોતાના આખા શરીરમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો આવેશ આવી ગયો હતો. એટલું જ નહીં, પરંતુ સંતદાસજીના મહાપ્રભુજીના ઘરમાં બેઠા બેઠા રૂપચંદ નંદાને વ્રજલીલાનો સાક્ષાત અનુભવ થવા લાગ્યો. સાક્ષાત અનુભવ થયો હોવા છતાં પ્રગટ કિયે રસ જાય, આવા નિયમે આવા અનુભવોની વાતો કોઈ પણ વૈષ્ણવને જણાવી નથી. આ બધો જ પ્રતાપ માત્ર સંતદાસજીના સત્સંગનો હતો. આમ કરતા કરતા સંતદાસજી વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા. ભૂતલ પર હવે એમનો માત્ર ગણતરીના દિવસો હતા. સંતદાસજીનું શરીર અશક્ત થયેલું શ્રી ગુસાઈજી પ્રભુએ ચાંપાભાઈ ભંડારીને બોલાવ્યા કે સંતદાસજી હવે લીલામાં પ્રવેશ કરશે, એમના માટે ચરણામૃત અને મહાપ્રસાદ લઈ આગ્રા જાઓ. શ્રી ગુસાઈજી પ્રભુજીની આજ્ઞા મુજબ ચરણામૃત અને મહાપ્રસાદ લઈ ચાંપાભાઈ ભંડારી ભેટ્યા છે. પોતાની પાસે બેસાડતા શ્રી ગુસાઈજી પ્રભુજીએ મોકલેલ ચરણામૃત અને મહાપ્રસાદ સંતદાસજીને આપ્યા. બાદ ચરણામૃત અને મહાપ્રસાદ લઈ સંતદાસજીએ કહ્યું કે ભાઈજી, આ ઘરમાં વાસણ વગેરે જે કાંઈ છે આ બધું જ શ્રી ઠાકોરજીનું દ્રવ્ય છે. આ મકાન વગેરેના ખતપત્ર બધું ચાંપાભાઈ ભંડારી આપ્યું. પછી જો આપની ઈચ્છા હોય તો આ ઘરમાં આને રહેવા દેજો અને કદાચ મકાન વેચીને જે રકમ એકઠી લેવી હોય તે પણ આપની ઈચ્છા. બાકી બધું શ્રી ગુસાઈજીના ચરણોમાં, તમને જેમ લાગે તેમ કરજો. આમ આખરે જે વ્યવસ્થા કરવાની હતી આ વ્યવસ્થા સંતદાસજીએ પોતાની પાસે જે કંઈ પણ હતું બધું જ ચાંપાભાઈ ભંડારીને સોંપી દીધું. બાદ સંતદાસજીની અંતિમ સ્થિતિ આવી પહોંચી. અનેક વૈષ્ણવ ઉપર કૃપા કરવા વાળા સંતદાસજી સર્વ સંતદાસજીના દર્શન કરવા એમના ઘરે પધારવા લાગ્યા. સંતદાસજીને કહેવા લાગ્યા કે તમે તો કહેતા હતા કે તમને રેણુકા તીર્થમાં લઈ જઈ અથવા તો તમે કહો તો મથુરા તીર્થધામમાં લઈ જઈએ. આવું કહેનારા સર્વને સંતદાસજીએ જવાબ આપ્યો કે રેણુકા કે મથુરા જેવા તીર્થધામોમાં મને વળી શું કૃતાર્થ કરવાના. જીવન પર્યંત શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો, અંતિમ સમય આવા તીર્થધામોનો આશ્રય કરીને હું મારું જીવતર બગાડું? કેવલ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય જ ઉત્તમ છે, જેથી તીર્થધામ જેવા બીજા કોઈના આશ્રયની મારે જરૂર નથી. દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો. સંતદાસજીના આવા દ્રઢ આશ્રયની વાત સાંભળી કોઈને એવું પણ કહ્યું છે કે તમને શ્રીમદ ગોકુલ લઈ જઈએ. આ વાતમાં સંતદાસજીએ કહ્યું છે કે તમારા સૌના ભાવ તેવું સૌ આપ કહો છો, પણ ભાઈ શ્રીમદ ગોકુલની સેવા તો મારાથી કાંઈ બની નથી. હવે આવા લીલા સ્થળમાં જઈને શું હું મારા લૌકિક દેહની રાખ બગાડું? માટે આવા વિચારો કરતા કરતા સૌ ભગવદ નામ લો. બાદમાં સંતદાસજીની ઈચ્છા અનુસાર વૈષ્ણવમાંથી કોઈ રાસ પંચાધ્યાયનો પાઠ કરવા લાગ્યા, કોઈ કીર્તન બોલવા લાગ્યા, કોઈ અષ્ટાક્ષરનો જાપ કરવા લાગ્યા. સૌ વૈષ્ણવ ભગવદ નામ લેવા લાગ્યા. દેહનો લીલામાં જવાનો સમય થઈ ગયો છે, છૂટવાનો સમય થઈ ગયો છે. સંતદાસજીને લીલામાં જવાનો સમય થઈ ગયો છે. બધા ચૂપ છે. સંતદાસજીએ કહ્યું કે ભગવદ નામ લઈ રહેલા વૈષ્ણવ સૌ ચૂપ થઈ ગયા. સંતદાસજીએ કહ્યું, સાંભળો. એક સમય શ્રી ગુસાઈજી પ્રભુના પ્રાગટ્ય દિવસ ઉત્સવ પર અમે ગોકુલમાં ગયા હતા અને અમે શ્રીમદ ગોકુલ પહોંચ્યા ને વધાઈ કીર્તન ગાતા ગાતા વૈષ્ણવ શ્રી ગુસાઈજીને કેશ સ્નાન કરાવી રહ્યા છે. આવા સમયે શ્રી ગુસાઈજી પ્રભુ પાસે જઈ મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. શ્રી ચંદ્રાવલીજીના ગુપ્ત સ્વરૂપવાળા શ્રી ગુસાઈજી પ્રભુજીએ હસીને મને કહ્યું છે કે સંતદાસજી તમે આવ્યા, દંડવત પ્રણામ.
જવાબમાં મેં કહ્યું, હા રાજ, હમણાં જ આવ્યો છું. આમ આટલું કહેતા કહેતા સંતદાસજીનો દેહ છૂટ્યો. શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી તરીકેની ચંદ્રિકા સખીના ગુપ્ત સ્વરૂપવાળા સંતદાસજી જે લીલાના સંબંધવાળા હતા એ લીલામાં પ્રાપ્ત થયા. હવે તીર્થોનો આવા બીજા કોઈનો આશ્રય નહીં કરતા સંતદાસજી જેવા વૈષ્ણવની કૃપાદ્રષ્ટિવાળા શ્રી કેવલ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો જ આશ્રય રાખીને પોતપોતાનું જીવન વ્યતીત કરજો. આમ આ વાર્તા સંતદાસજીના વાર્તાની અંદર વિવેક ધૈર્યાશ્રય સિદ્ધ કરીને બતાવ્યું છે. આવા પરમ ભગવદીય વૈષ્ણવના ચરણોમાં આપણા અનંત કોટી પ્રણામ. જય શ્રી કૃષ્ણ. પ્રભુના ચરણોમાં દંડવત. હવે આપણે શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. શુદ્ધોત્સંગ લાલિત કી જય.
આશરો છે તમારો, એણે સર્વે સમર્પણ કીધા વિઠ્ઠલના. આવો તે રંગ મને શીદે લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીદે લગાડ્યો. બીજો ચડતો